ચાલો ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પ અંગેની વાત કરવા જઈ રહ્યો છું. તમામ તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે, એટલા માટે કે રાજકોટમાં મેં મારા ખર્ચે 20 લાખના ખર્ચે આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે, જેની અંદર ખેડૂતોને રહેવા જમવાની તમામ સુવિધા મળી શકે એવી સુવિધા ઊભી કરી છે. એમ તો નથી કહેતો કે હોટલ જેવી સુવિધા, પણ પ્રમાણમાં સારી કહી શકાય. ખેડૂતો માટે તો બેસ્ટ કહી શકાય એવી સુવિધા ઊભી કરી છે. તાલીમ કેમ્પ કોના માટે થઈને છે? યાદ રાખજો, તાલીમ કેમ્પ જેને તકલીફ થાય એના માટે નથી. જેને તકલીફ છે એને તો માર્ગદર્શન માટે આગલા દિવસે બોલાવું છું, પરંતુ ભવિષ્યમાં કદી તકલીફ જ ન થાય એટલા માટે આપણે તાલીમ કેમ્પ યોજીએ છીએ. આગામી તાલીમ કેમ્પ રહેવા જમવાની તમામ સુવિધા સાથે છે. એમને જ આગલા દિવસે એટલે સત્વાનું છે, એમના માટે શુક્ર, શનિ અને રવિ 3 દિવસનો તાલીમ કેમ્પ થાય. યાદ રાખજો, આ મારી સેવાઓ જે છે એનાથી આપ સૌ પરિચિત છો જ. આજથી 5 વર્ષ પહેલાથી ખેડૂતોને આખા ગુજરાતના પ્રવાસ કરી રેવન્યુ બાબતે જાગૃત કર્યા છે, અને હવે ખેડૂતો પોતાની જાતે કામ કરી શકે એટલે છેલ્લા 1.5 વર્ષથી તાલીમ કેમ્પ ચલાવું છું, અને આ 15મો તાલીમ કેમ્પ થવા જઈ રહ્યો છે. એમ કહો કે કમાવાની ઉંમરે તે નિવૃત્ત થઈ અને ખેડૂતોને આ સેવાનું કામ કરું છું. સવારે 4 વાગ્યાથી શરૂ કરી રાતના 11 સુધી જવાબ આપું છું. મોટાભાગના જે પ્રશ્નો ઊભા થાય છે એ તાલીમના અભાવે ઊભા થાય છે, એટલે તાલીમ આપીને ખેડૂતોને એમ કહો કે પગભર કરવા પોતાની જાતે રેવન્યુના નિષ્ણાંત તો ન કહી શકાય, આજે હું પણ નિષ્ણાંત છું, દાવો નથી કરતો, પરંતુ તમારી તકલીફ તાલીમ કેમ્પમાં આવ્યા પછી કદી ઊભી ન થાય જો બરાબર સમજી લો તો એની તો 100% ખાતરી. ચાલો કામની વાત કરીએ કે ખેડૂત તમામ કામ જાતે ન કરી શકે એવું તો નથી, પરંતુ અમુક કામ જાતે કરી લે ને તો પણ ધક્કો, પૈસા વગેરે વગેરે છે વસૂલ. મોટાભાગની તકલીફો જે છે જ્ઞાનના અભાવે ઊભી થાય છે. કેસની અંદર પણ ખેડૂતો હાઈલા જતા હોય આગળ તો એ પણ જ્ઞાનના અભાવે જ છે. એટલે શુક્રવારે મળવા માટે ખાસ કે જે લોકોને પર્સનલી મળવું છે એમને શુક્રવારે પર્સનલ વ્યક્તિગત મળું છું, જાહેરમાં નહીં, પણ એકી સાથે એક પછી એક 1 by 1 વ્યક્તિઓને મળું છું. સાથે સહાયક તરીકે મારી સાથે 2 એડવોકેટો પણ હોય છે. એટલે તાલીમ કેમ્પની અંદર જેને તકલીફ છે એના માટે આગલા દિવસે શુક્રવારે વ્યવસ્થા કરી છે. એ પોતાના ડોક્યુમેન્ટ અને ફાઇલ લઈને આવે તો એમાં કેસમાં આગળ જવાય કે નહીં, આગળ વધાય કે નહીં, કેસ જીતવા લાયક છે કે નહીં, એના માટે અભિપ્રાય આપીશ. હવે મેઇન વસ્તુ તો કંઈ તકલીફ જ ઊભી ન થાય ને એટલા માટે આપણે 2 દિવસ શનિ રવિ તાલીમ કેમ્પ ચલાવીએ છીએ. માત્ર શુક્રવારની કોઈ વ્યવસ્થા નથી. શુક્ર, શનિ અને રવિ 3 દિવસ આવવું હોય એમને જ નામ નોંધાવવાનું છે. વિડીયો પૂરો સાંભળી અને સમજી લેજો કે તાલીમ કેમ્પમાં શનિવારે, શુક્રવારની વાત થઈ ગઈ, શનિવારે આપણે શું શીખવાડીએ છીએ. સૌ પ્રથમ તો કૂવા, બોર, રસ્તા વગેરે અન્ય હકમાં કેવી રીતે નોંધાવવા. પછી ભાઈઓ ભાગ પડે ત્યારે આવી આપણે ચોખવટ કરતા નથી, પરિણામે ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થાય છે. તો આવા ભાઈઓ ભાગ કૂવામાંથી કેવી રીતે નોંધાવવા, પાઇપલાઇન કેવી રીતે નોંધાવી, હલના હક કેવી રીતે નોંધાવવા. હવે જમીન જ્યારે વેચો ને ત્યારે ત્રીજી વ્યક્તિ સાથે હંમેશા કજિયા ઊભા થાય, ત્યારે આવા અન્ય હકો જેટલા જતા થતા હોય એટલા જતા કરી દેવાય. તો આવા પાણીના હક કેવી રીતે જતા કરવા એ પણ શીખવાડીએ છીએ. હવે ખાસ મહત્વની વસ્તુ એ છે કે ખેડૂતો જે છે એ પોતાની જૂની બોજા નોંધો જોતા નથી. આવી બોજા નોંધો બોલતી હોય તો ભવિષ્યમાં ગમે ત્યારે નડે. તો આવા બોજાઓ જે છે બોલતા હોય તો કેવી રીતે દૂર કરવા. મારો મુખ્ય તાલીમ આપવાનો આશય જે છે કે ભવિષ્યમાં કદી કોઈ તકલીફ જ ન થાય એવી રીતે રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરવા. મોટા ભાગના કામ સરળતાથી જાતે થઈ શકે એમ છે, જેમ કે પોતાની હયાતીમાં હક કે વારસાઈ દાખલ કરવા માટે થઈ અને વારસાઈ આંબો કે પેઢીનામું બનાવવું, આના માટે અરજી કરવી, સોગંદનામું કરવું. ત્યાર પછી આના આધારે ઓનલાઈન અરજી કરવાની થતી હોય તો ઓનલાઈન અરજી કરવી, ઓફલાઈન માટેના ડોક્યુમેન્ટ કેવી રીતે તૈયાર કરવા, અપલોડ કેવી રીતે કરવા, બધું કામ આપણે શીખવાડીએ છીએ. એમ તો નથી કહેતો કે હું નિષ્ણાંત બનાવી દઈશ, પણ ઘણા બધા કામ તમે જાતે કરી શકશો. અરે એક કામ કરી લેશો ને તો પણ કોઈ કામ 5-10 હજાર વગર થતા નથી. તો 3500 કે 4500 રૂપિયા એક મામૂલી રકમ છે, જેની અંદર તમે કામ કરતા થઈ જશો. આગળ વાત કરીએ તો સરકારશ્રી જે નવા તાજેતરના પરિપત્રને સુધારો બહાર પાડ્યો છે એના આધારે હક કમી કરવા, વિભાજન કરવા, અને આમાંનું એક પણ કામ આરામથી તમે કરી શકશો. એના માટે એગ્રીમેન્ટ કેવી રીતે કરવા એ બધું કામ આપણે શીખવાડીએ છીએ. આવી કુલ આમ જોવા જાય તો 64-84 આઈટમો શીખવાડું છું. 64 કળાઓ કહેવાય. અહીં તો 84 આઈટમ શીખવાડું, જેમાં અરજી, અપીલ, એગ્રીમેન્ટ અને એફિડેવિટ કેવી રીતે કરવા એ બધા કામ શીખો. જેમ કે અવિભાજ્ય પ્રોપર્ટી હોય ને 7 નંબરનું પાણીયું જુદું ન પડતું હોય તો એકત્રીકરણ નીચે બ્લોક વિભાજન કેવી રીતે કરવું હોય તો એકત્રીકરણ કેવી રીતે કરવું. યાદ રાખજો, આ કામ છે ને 50,000 વગર કોઈ કરી દેતું નથી. તો એક વખત ના આવડે તો બીજી વખત ખેડૂત આવે છે, 2 વખત પૂરી ફી ભર્યા પછી ત્રીજી વખત તો સાવ ટોકન રકમ લઉં છું 1050 રૂપિયા. એટલે એની અંદર આમ જુઓ તો 66% ડિસ્કાઉન્ટ થયું, 33% માત્ર ફી ભરવાની થાય. તો આ રીતે ખેડૂતો અઘરા કામ પણ વારંવાર રિપીટ આવીને જાતે કરી શકે. એવી રીતે મેડિકલ બોન્ડ છે, સોલ્વન્સી સર્ટિફિકેટ છે, દારપણાનો દાખલો છે, જામીનગીરીનો દાખલો છે, અપ્રાપ્ય ડેથ અથવા તો જન્મના પ્રમાણપત્રો જે છે ન હોય તો કેવી રીતે કઢાવવા, એના માટેની અરજી કરવી અને સંપૂર્ણ પ્રક્રિયા આપણે શીખવાડીએ છીએ. એવી રીતે DILR કચેરી, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ્સ, અને SLR, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ, એમાંથી કેટલા ડોક્યુમેન્ટ મળે અને એની શું ઉપયોગિતા છે. જેમ કે ટીપણ, હાલીમાજી, વગડા બુક, પ્રત બુક અને એના ઉપયોગો શું છે. એવી રીતે ફેસલ પત્રક, આકારબંધ અને સીમ ખોલવાની એની ઉપયોગિતા શું છે, અને આ ડોક્યુમેન્ટ બધા કેવી રીતે કઢાવવા એ શીખવાડીએ. રીસર્વે સંબંધી વાંધા અરજીઓ જે છે એ શીખવાડીએ છીએ. અને આમાં હવે સરકારે નવા સુધારા કર્યા છે, એના જે વર્ગ પાડ્યા છે એ 6 વર્ગ આપણે શીખવાડીશું. એટલે આશા રાખીએ કે રીસર્વે સંબંધિત મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવશે. ન આવે તો પણ આમાં આગળ શું કરવું એ તો હું ઘણા સમયથી શીખવાડું છું. તો નવા પરિપત્રના આધારે પણ આગળ શું કરવું એ શીખવાડીશ. એવી જ રીતે રીસર્વે પછી જે છે એ જે કંઈ લોચા થયા હોય એ સિવાય પહેલાના લોચા હાલતા હોય તો એની અંદર શું કરવું.
આરટીઆઈ, અપીલ, બોજામુક્તિ, સગીરપુખ્ત વગેરે, વસિયત, ભેટ, અદલબદલ દસ્તાવેજ, આ બધી બાબતો, આવી અઢળક બાબતો આપણે શનિવારની અંદર શીખવાડી. તો આટલી થઈ શનિ અને શુક્રવારની વાત. હવે રવિવારે આપણે જે શુક્રવારવાળા જે પ્રોબ્લેમ લઈને આવે છે ને, આ પ્રોબ્લેમ ઊભા ન થાય તો થયા હોય તો આગળ શું કરવું, એ રવિવારની અંદર છે. તો રવિવારની અંદર જે છે મોટાભાગના પ્રાણ પ્રશ્નો છે ખેડૂતોના, એમ કહીએ તો ચાલે. તો આવા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો શેના છે? તો મોટાભાગે શેડાપારા દબાતા હોય, જમીન ઘટતી હોય, શેખડાબારાના પ્રશ્નો હોય, ટિપ્પણો ઓવરલેપિંગ થતા હોય, આવા પ્રશ્નોની તો શું કરવું, સુપર ઇમ્પોઝ કેવી રીતે બેસાડવું, અપીલ અરજી કેવી રીતે કરવી, ક્યાં કરવી, કેવી રીતે કરવી, એને એમાં ક્યાં નિકાલ આવે ને ક્યાં ન આવે, આવી અઢળક બાબતો શીખવાડીએ છીએ. ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે, એ આપણે દૂર કરી છે. લેન્ડ ગ્રેબિંગ મોટાભાગે સફળ નથી થતી. મારા ઘણા બધા માર્ગદર્શનના વિડીયો જોઈ લેજો. લેન્ડ ગ્રેબિંગ એફઆઈઆર સુધી પહોંચાડી છે. મોટાભાગે હું સમાધાનની સલાહ આપતો હોઉં છું, પણ એફઆઈઆર થયા પછી પણ સમાધાન આપીને જમીન કેવી રીતે છૂટી કરાવી શકાય, આવી અઢળક બાબતો આપણે શીખવાડીએ છીએ. દરેક વખતે એક એક વિષયને છણાવટથી લઈએ છીએ અને બાકી બધો ઓવરવ્યુ લઈએ છીએ. જેમ કે આગલા તાલીમ કેમ્પની અંદર આપણે શેકડાબારાનો પ્રશ્ન 2 કલાક લીધેલો, તો એની પહેલા લેન્ડ ગ્રેબિંગ જે છે 3-4 કલાક લીધેલી. એવી રીતે કોઈ રસ્તા અંગેનો પ્રશ્ન જે છે એક વખતની એની 52 આઈટમો ડિફેન્સની મેં શીખવાડેલી, 38 આઈટમો જે છે રસ્તા બાબતની શીખવાડેલી. તો આવી અઢળક બાબતો આપણે તાલીમ કેમ્પમાં દર રવિવારે એક વિષયને મહત્વ આપીએ છીએ, એટલે રિપીટ આવનારને ફાયદો થાય. રિપીટ વાળો તો સાવ ટોકન ખર્ચે આવે છે, એ તો આપણે અગાઉ વાત કરી દીધી. એવી રીતે કૃષિ પંચ જે છે તો એની અપીલ અરજી કરી આરઆરટી અને આરટીએસ આપણે ઈચ્છીએ કે કોઈને કેસ જ ન થાય, પણ આવા કેસ થયા હોય તો શું કરવું, એ બધું આપણે શીખવાડીએ છીએ. અને આવા કેસમાં માર્ગદર્શન પણ આપણે આપીએ છીએ. એ શુક્રવારવાળાને રવિવારનું ઉપયોગી થશે, અને શનિવારવાળા જે છે એને માટે ભવિષ્યમાં કાંટા જ ન લાગે ને, એટલા માટે આવી બધી બાબતો આપણે શીખવાડીએ છીએ. એવી રીતે મામકોર્ટની હકુમત, એની લગતી અરજીઓ કેવી રીતે કરવી, અપીલ કેવી રીતે કરવી, રિવિઝન કેવી રીતે કરવી, રિમાન્ડ થઈને આવે તો શું કરવું, એ બધી બાબતો શીખવાડીએ છીએ. પછી કલેક્ટર, એસએસઆરડી, સેટલમેન્ટ કમિશનર અને આવી અઢળક બાબતો જે છે એ તાલીમ કેમ્પ દરમિયાન આપણે શીખવાડીએ છીએ. ખાસ મહત્વની વસ્તુ સમજી લેજો ખેડૂત મિત્રો, કે જેને તાલીમ કેમ્પમાં આવવું છે, જો પ્રવાસ દરમિયાન હું જેને મળું છું ને એને મળવાનો કોઈ ચાર્જ નથી લેતો. એને તાલીમ કેમ્પની ફી જ ભરેલી હોય છે. પ્રવાસ દરમિયાન જે લોકો મને તાલીમ કેમ્પની ફી ભરે છે એને હું તાલીમ કેમ્પ વિના મૂલ્યે આપું છું. એટલે બેમાંથી જે જો ગણો તે કે તાલીમ કેમ્પની જ ફી લઉં છું, કોઈ માર્ગદર્શન આપવાની ફી લેતો નથી. જે લોકો મને પ્રવાસ દરમિયાન મળી ગયા છે, એ આટલી એક વધારાની ચોખવટ હતી. હવે જે લોકો શનિ રવિ તાલીમ કેમ્પમાં આવવા માંગે છે, એ અથવા શુક્રવાર આવવા માંગે છે, શુક્ર શનિ રવિ 3 દિવસ, આ બધાએ 1000 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન પ્રથમ કરવાનું છે. શુક્રવારવાળાને જ્યારે કહેવામાં આવે ત્યારે બાકીની રકમ એને ભરી દેવાની થાય. શનિવારવાળા જ્યારે આવે ત્યારે ભરી શકે. હવે 1000 રૂપિયા ભર્યા પછી કોઈ વ્યક્તિ આ તાલીમ કેમ્પમાં નહીં આવી શકે તો એના પૈસા જશે નહીં. એક નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આવશે એટલે એને ભરેલી રકમ મજરે બાદ મળી જશે. એટલે યાદ રાખજો, મોબાઈલ નંબર આપું છું, એના પર સીધો ફોન નથી કરવાનો, માત્ર મેસેજ કરવાનો છે. 98 98 10 44 94 આ નંબર ઉપર માત્ર મેસેજ કરજો. ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે. એટલે જે લોકો તાલીમ કેમ્પમાં આવવા માંગતા હોય એ લોકો વિડીયો પૂરો સાંભળી લેવો અને રજીસ્ટ્રેશન કરાવી રિસિપ્ટની નકલ મને આ મોબાઈલ નંબરમાં નાખી દેવી. અંતમાં કોઈ ગરીબ ખેડૂત હોય તો ઈશ્વરની સાક્ષીએ રજીસ્ટ્રેશન કરાવતા પહેલા મને મેસેજ કરશે તો હું એને માગે એ પ્રમાણે ડિસ્કાઉન્ટ આપું છું. કોઈ પુરાવા માંગતો નથી. ડિસ્કાઉન્ટનો લાભ લેનાર ઈશ્વરની સાક્ષીએ ગરીબ હશે એમ હું માની લઉં છું. વિશેષમાં કોઈને એમ લાગતું હોય કે આ એક કોમર્શિયલ પ્રવૃત્તિ છે તો એમને તાલીમ કેમ્પના વિડીયો હું લમસમ મૂકું છું, દરેક તાલીમ કેમ્પના એ જોઈ શકાય. તેમ છતાં એમ લાગે કે આ કમાવાનું સાધન છે તો ચિંતા કરવાની જરૂર નથી. એ લોકો માટે પણ મારી સેવા ફ્રી ઓફ છે. એ લોકો યુટ્યુબમાં જઈ પ્લેલિસ્ટમાં જઈ તાલીમ કેમ્પના જૂના વિડીયો જોઈ શકે છે. એટલે ઘરે બેઠા ગંગાની જેમ તમામ જ્ઞાન મળી જશે. અંતમાં જે લોકોને રૂબરૂ મળવું છે અથવા તો તાલીમ કેમ્પમાં આવવું છે એ બધા માટે થઈને યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો લખી નાખવું. રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોઈ લેવી. એમાં પ્લેલિસ્ટની અંદર જઈ 9મા અને 10મા તાલીમ કેમ્પના પ્લેલિસ્ટના બધા વિડીયો જોઈ લેવા. આગામી તાલીમ કેમ્પ ક્યારે છે એ તમારે જાણવું હોય તો સ્ક્રીન ઉપર તાલીમ કેમ્પની વિગત ફરે છે. એટલે આગામી તાલીમ કેમ્પ શનિ રવિ ક્યારે છે અને મળવા માટે શુક્ર શનિ રવિ ક્યારે છે ખબર પડી જશે. તો સ્ક્રીન ઉપર તાલીમ કેમ્પની તારીખ જોઈ અને તમને અનુકૂળતા હોય તો એ પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આશા રાખું છું કે આટલી માહિતી તમને અચૂક ઉપયોગી થશે.